સાબરકાંઠાના પ્રાંતિજ નગરપાલિકામાં ભાજપમાં ભડકો થયો છે। ભાજપના 15 કોર્પોરેટરોએ રાજીનામા આપ્યા। પાલિકા પ્રમુખ અને તેમના પતિ સામે કોર્પોરેટરો નારાજ છે। ભાજપના 15 કોર્પોરેટરોએ સામૂહિક રાજીનામું આપ્યું છે। રાજીનામાનો સહીઓવાળો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। મહિલા પ્રમુખ અનિતા પંડ્યા સામે મનમાની કરવાનો આરોપ છે। પાલિકા પ્રમુખના પતિ જિગ્નેશ પંડ્યા વિરુદ્ધ મનમાનીના આક્ષેપ થયા છે। વિરોધ પાછળ કોનું દોરી સંચાર છે તે અંગે ભાજપે માહિતી એકઠી કરી છે। ભાજપે મામલો થાળે પાડવાનો પ્રયાસ શરૂ કર્યો છે। 19માંથી 15 સભ્યોએ રાજીનામા આપ્યા। સોશિયલ મીડિયામાં રાજીનામાનો પત્ર વાયરલ થયો છે। 19માંથી 15 સભ્યોએ રાજીનામા આપી દીધા છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા શૈલેષ પાસેથી। શૈલેષ, જે રીતે 19માંથી 15 ભાજપના જે કોર્પોરેટર છે તેમણે રાજીનામા આપી દીધા છે, ભાજપમાં ભડકો થયો છે। હવે આ 15 જે કોર્પોરેટર છે તેમને ભાજપ કેવી રીતે સમજાવશે? શું મુશ્કેલી સર્જાઈ છે? જી, વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લાની જે પ્રાંતિજ નગરપાલિકા છે, પ્રાંતિજ નગરપાલિકામાં કુલ 24 સીટો છે। 24માંથી 19 ભાજપની છે અને 19માંથી પણ 15 જે સભ્યો છે તેમને પાલિકાના પ્રમુખ, મહિલા પ્રમુખ અને એમના પતિના જે વર્તન અને જે કામગીરી છે તેને લઈને વિરોધ દર્શાવ્યો છે અને તેમને રાજીનામા ધર્યા છે। રાજીનામાનો કાગળ જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને આ જે કાગળ છે એ કાગળ તેમને જે જિલ્લા ભાજપ પ્રમુખ છે તેમને મોકલી આપ્યો છે। ત્યારબાદ જિલ્લા ભાજપ જે તંત્ર છે, તંત્ર પણ આ જે ભડકો થયો છે ભડકાનો ઠારવા માટેનો પ્રયત્નો હાથ ધર્યા છે। પરંતુ કોઈ પણ નગરપાલિકાનો જે રાજીનામા આપનાર જે કોર્પોરેટર છે ઉપરાંત જે જિલ્લા સંગઠન અને શહેર સંગઠન છે, પરંતુ આ વિશે કોઈ બોલવા માટે તૈયાર નથી। અત્યારે હાલ આવા રાજીનામા નથી પડ્યા તેવી વાત કરી રહ્યા છે। જી, આભાર શૈલેષ માહિતી આપવા બદલ। તો ભાજપના 15 કોર્પોરેટર્સે રાજીનામા આપી દીધા। પાલિકા પ્રમુખ અને તેમના પતિ સામે કોર્પોરેટરો નારાજ છે। હવે તે નારાજગીનું કારણ હજુ સુધી સામે નથી આવ્યું।